વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસના ઉપલક્ષમાં સુરત શહેર પોલીસ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું સફળ આયોજન કર્યું હતું। આ કેમ્પમાં શહેરમાં ફરજ બજાવતા પોલીસ જવાનોએ રક્તદાન કર્યું હતું। સુરત પોલીસ તાલીમ કેન્દ્ર ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો। વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસના ઉપલક્ષમાં સુરત શહેર પોલીસ દ્વારા એક મહત્વપૂર્ણ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કેમ્પ સુરત પોલીસ તાલીમ કેન્દ્ર ખાતે યોજાયો, જ્યાં શહેરના પોલીસ કર્મચારીઓએ સમાજ સેવાની ભાવના સાથે સક્રિયપણે રક્તદાન કર્યું। આ કાર્યક્રમની શરૂઆતમાં પોલીસે કમિશનર શ્રી ઉપસ્થિત રહ્યા હતા અને તેમને રક્તદાન કરનાર પોલીસ જવાનો અને કર્મચારીઓને પ્રોત્સાહિત કર્યા। તેમણે આ પહેલને સમાજના પ્રતિ સેવાભાવ અને જવાબદારીનું એક ઉત્તમ ઉદાહરણ ગણાવ્યું। આ કાર્યક્રમ દ્વારા પોલીસ જવાનોએ માત્ર કાયદા અને સુરક્ષાની ફરજ બજાવવા જ સિદ્ધ કર્યું, પરંતુ સમાજ કલ્યાણ માટે પણ તેમની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી। આવા કાર્યક્રમો સમુદાયમાં સકારાત્મક સંદેશ સ્થાપિત કરવામાં અને રક્તની અછત દૂર કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે। माननीय प्रधानमंत्री श्रीना जन्मदिवस આવતીકાલે છે। એના ઉપલક્ષમાં એક જો પૂરા દેશભરમાં આપણા રાજ્યમાં સુરત શહેરમાં એક સૌથી જો એક સારા કાર્ય થઈ રહ્યા છે બ્લડ ડોનેશનનો જોઈએ, એના ભાગરૂપે આજે સુરત શહેર પોલીસ હેડક્વાર્ટર ખાતે પર એક અમારા પોલીસના અમારા જવાનો અધિકારીઓ અને અમારા જો મહિલા અમારા સાથી અધિકારીઓ કર્મચારીઓ છે એના થકી જો બ્લડ ડોનેશનના એક કેમ્પ અહીંયા રાખવામાં આવેલા છે। જે हमारा ब्लडનો जो યુનિટ ભેગા થશે, આ યુનિટ અમારા આ સમય એવા હોય છે જ્યારે ઘણા બધા લોકો જે અલગ અલગ રોગોથી પીડાતો હોય ચોમાસાને લીધે છે, તો ત્યાં જો જરૂરત છે જરૂરતમંદોને મળે, આ આશયથી જો આજના બ્લડ ડોનેશન એક કેમ્પ છે જોઈએ, અને અમે બધાને અપીલ પણ કરીએ છીએ કે પોલીસ સિવાય પણ જોઈએ આ 4 વાગે તક ચાલુ રહેવાના છે। કોઈને અગર બ્લડ ડોનેટ કરવા માંગે છે તો અહીંયા પોલીસ તાલીમ કેન્દ્ર જે સુરત શહેર ખાતે આવીને બ્લડ ડોનેટ કરી શકે છે। અને આપણે જો દર્દીઓ છે જેને ખરેખર જરૂરત છે એના માટે અમે લોકો આપણા કોન્ટ્રીબ્યુશન માનનીય પ્રધાનમંત્રી સાહેબની